સાબુદાણા બટેટાની ચકલી કે પછી તેની જે ચકરી કહેવાય તે કે પછી વેફર દરેક વ્યક્તિ બનાવતા હોય છે, પણ બનાવતી વખતે તેને પલાળવું પડે, તેને બાફવું પડે, તેને ઉકાળવું પડે અને ઘણી બધી ઝંઝટ થાય. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં ગેસને ચાલુ કર્યા વગર, તડકે સુકાવ્યા વગર એકદમ ટેસ્ટી, ફરસી, ક્રિસ્પી એન્ડ અંદરથી સોફ્ટ અને નવા ટેસ્ટમાં નવી રીતે આજે આપણે સાબુદાણા બટેટાની ચકરી તૈયાર કરીશું. તો ચલો બધી જ ટિપ્સ સાથે આજની નવી ચકરીની રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં લેશું આપણે 1 વાટકી કે પછી 1 કપ જેટલા સાબુદાણા. અહીંયા તમે જેટલી ચકરી કે પછી ચકલી બનાવવી હોય તેના માટે માપ પરફેક્ટ હોવું જરૂરી છે. તો મેં અત્યારે વાટકીના માપથી જે 1 કપ બરાબર છે તે સાબુદાણા લીધા છે. સાથે જે વાટકી કે જે કપથી સાબુદાણા લીધા હોય તે જ વાટકી કે તે જ કપથી 1.5 વાટકી જેટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. અહીંયા પરફેક્ટ માપ હોવું જરૂરી છે. હવે તેને પાણી ઉમેરીને ઢાંકીને લગભગ 7 થી 8 કલાક માટે છોડી દેશું. તમે આખી રાત્રિ પણ રાખી શકો છો. ઇટ મીન્સ દાણો ફૂલી જાય ત્યાં સુધી. તો 8 કલાક પછી તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણો દાણો છે ને તે ફૂલી ગયો છે અને બિલકુલ નીચે પાણી પણ નથી. જો આ રીતે હું તમને ચેક કરી બતાવું ને તો તળિયામાં પાણી નથી. સાબુદાણાએ બધું જ પાણી શોષી લીધું છે અને સાબુદાણા બધા જ ફૂલી ગયા છે અને એકદમ આ રીતે છૂટા છૂટા છે, બિલકુલ લોંદો નથી થયા. બસ વધારે પાણી એટલા જ માટે નથી ઉમેરવાનું કે લોંદો ના થાય, અને ઓછું હશે તો બરાબર સોફ્ટ ના થાય. તો આ રીતે એકદમ દાણો મસળાઈ જાય તેવો નરમ થઈ જાય ત્યાં સુધી જ પલાળવાના છે. તો એટલા માટે પરફેક્ટ માપ સાથે પલાળવાનું, પરફેક્ટ પાણી માપ સાથે લઈને. જો આ રીતે એકદમ મેશ થઈ જાય છે, મસળાઈ જાય છે, બિલકુલ દાણો કડક નથી. તો હવે એક બીજા વાસણમાં તેને લઈ લેશું અને સાથે આપણે લેશું બટેટા, જે લગભગ 4 નંગ જેટલા છે, જેને મેં પહેલાં જ બાફીને રાખ્યા છે, જે અત્યારે બિલકુલ ઠંડા છે. તેમાં બિલકુલ પાણી નથી કે ગરમ નથી. તમને લાગશે કે મેં તો કહ્યું હતું કે ગેસ ચાલુ કરવાની ઝંઝટ નથી. હા ગાઈસ, ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર ચકરી તૈયાર થાય છે, પણ માત્ર બટેટાને બાફવા પૂરતો જ ગેસ ચાલુ કર્યો હતો. બટેટાને બાફવા પછીની જે પ્રોસેસ આપણે કરીએ છીએ ને, સાબુદાણાને ઉકાળવાની અને તેને આપણે બાફવાની, અને તેના માટે જે ગેસ ચાલુ કરીએ છીએ ને તે નથી કરવાનું. તો થયું ને ગાઈઝ આપણું ગેસ ચાલુ કર્યા વગરની ચકરી. તો હવે આપણે તેમાં લમ્સ ના રહે, ગાંઠા ના રહે તેના માટે નાની ખમણીથી બટેટાને ખમણવાનું છે. હાથથી મસળીને માવો નથી કરવાનું, નહીં તો તેમાં થોડા ગાંઠા રહી જશે અને જે આપણી ચકરીનો લુક એન્ડ ટેસ્ટ આવવો જોઈએ, જે ફરસો ટેસ્ટ મળવો જોઈએ તે નહીં મળે. એકવાર આ રીતે ટ્રાય કરજો. એન્ડ તમે કઈ રીતે આ ચકલી સાબુદાણા બટેટાની તૈયાર કરો છો એ પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ મને બતાવજો. સ્વાદ પ્રમાણે કે પછી 1 નાની ચમચી જેટલું સેંધા નમક ઉમેરીશું, જેથી આપણે ફરાળમાં પણ લઈ શકીએ સેંધા નમક ઉમેરેલું હોય તો. સાથે ડેકોરેશન માટે થોડા લીલા ધાણા સમારેલા ઉમેરી દઈશું, જો કે ઓપ્શનલ છે. અને પછી આ રીતે આપણે મિક્સ કરીશું. જેમ જેમ મિક્સ કરતા જશું તેમ આપણા સાબુદાણાના દાણા સોફ્ટ હોવાના કારણે બટેટા સાથે મિક્સ થઈને એકદમ એક રસ જેવો માવો તૈયાર થઈ જશે. થોડા દાણા સાબુદાણાના ઉપર દેખાય તો એ રાખવાના છે, લુક સારો આપશે ને ટેસ્ટ પણ સારો આપશે. પણ આ રીતે મસળીને બધું મિક્સ થઈ ગયા બાદ વધારે સારા લુક માટે અને ટેસ્ટ માટે 1 થી 2 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરું છું. તમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પણ મને થોડું લીલું, લાલ, સફેદ આવા કલરમાં ડેકોરેશન આપવાની ઈચ્છા હતી તો મેં ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે, જો કે ઓપ્શનલ છે. પછી આ રીતે મિક્સ કરી દઈશું અને આપણું આ જે વેફર બનવા માટેનું ખીચું કહી શકો તે તૈયાર છે. તો હવે તેને તૈયાર કરવા માટે આપણે કોઈ સંચાની, કોઈ મશીનની પણ જરૂર નથી. આપણે આ રીતે કોઈ પણ પ્રકારની કોથળી હોય ને, તમે આ રીતે બેગ લઈ શકો છો, અથવા દૂધ ભરવાની કોથળી પણ જે એકદમ ક્લીન હોય, સાફ કરેલી, તે પણ લઈ શકો છો. તો એકવાર અંદરથી લાઇટ વેટ તેલ લગાવી દઈશું, જેથી આપણું ખીરું અંદર ચીપકે નહીં. એકદમ આછું તેલ લગાવવાનું છે અને પછી આ રીતે તેને બેન્ડ વાળી દેવાની છે, જેથી ઉપરની સાઈડ આપણું ખીરું ચીપકે નહીં અને કોથળી બરાબર અંદર સુધી ભરાઈ જાય અને હાથ આપણા ખરાબ ના થાય. તો આ બધી નાની મોટી પ્રોસેસ એટલા માટે બતાવું છું કે તમારું કામ ઝંઝટ વગર અને સરળતાથી થાય. તો હવે આપણે બધું જ ખીચું આપણું આ બેગમાં લઈ લેવાનું છે, લગભગ બધું સમાઈ જશે.
મેં તમને બતાવવા માટે આટલી જ બતાવેલી છે વેફર, પણ તમે આ જ માપ સાથે વધારે પણ તૈયાર કરી શકો છો. બિના ઝંઝટ તૈયાર થાય છે, મિનિટોમાં તૈયાર થાય છે. અને ખાસ વાત તો એ છે, રેગ્યુલર ચકલી કે ચકરી કરતાં તેનો સ્વાદ વધારે સરસ આવે છે. આ રીતે ભરાઈ ગયા બાદ હવે આપણે આ રીતે ભેગું કરીને રબર પણ લગાવી શકીએ છીએ ટાઈટ કરીને, અથવા તો રબરની જરૂર નથી, આ રીતે પણ તમે બેન્ડ વાળશો તો પણ તે એકદમ ટાઈટ થઈ જશે. હવે જેમાં આપણે ચકરી બનાવવાની છે તે પોલિથીન બેગ હોય કે પ્લાસ્ટિક કોથળી હોય તેમાં લાઇટ વેટ તેલ લગાવી દઈશું, જેથી આરામથી તેને ડિમોલ્ડ કરી શકાય. તમે સીધું કોટનની ચૂંદડી કે પછી કોટનનું કપડું હોય તેમાં પણ પાથરી શકો છો, તો તેમાં તેલ લગાવવાની જરૂર નહીં રહે. હવે આપણે જે આ ખીચું ભરેલી બેગ છે તેને કાતરથી થોડું કટ લગાવી દઈશું અને પછી આ રીતે ચકલી તૈયાર કરીશું. થોડું જાડું જ રાખીશું, કારણ કે જેમ જેમ સુકાશે ને તેમ તેમ પાતળું થઈ જશે. જો કે જાડું પસંદ ના હોય તો એકદમ પાતળું પણ રાખી શકાય, તમારી ચોઈસ. અને આ રીતે પણ ચકલી તૈયાર કરી શકો. લાંબી એક સળ કરવાની ને પછી બેન્ડ વાળી દેવાનું, અથવા તો સીધું ડિરેક્ટલી આ રીતે ચકલી પણ તૈયાર કરી શકો. મેં બંને પ્રોસેસ બતાવેલી છે. બધી જ ચકલી કે ચકરી આ રીતે તૈયાર થઈ ગયા બાદ તેને પંખા નીચે અથવા તો સીધો જ્યાં ગરમ પવન આવતો હોય ત્યાં સૂકવવાની છે. તડકે એટલા માટે નથી સૂકવવાની જેથી ડાર્ક ના થઈ જાય. બસ એકાદ દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણી બધી ચકરી એકદમ ડ્રાય થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અવાજ આવે ત્યાં સુધી સૂકવવાની છે, જેથી આખું વર્ષ તેને તમે સ્ટોર કરીને એની ટાઈમ ફ્રાય કરીને ખાઈ શકો. હવે તળવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને આ રીતે આપણે બંને સાઈડ ફેરવશું તો ફટાફટ અડધી મિનિટની અંદર તે ચકરી છે આપણી ફ્રાય થઈ જશે. લુક તમે જુઓ કેટલો એટ્રેક્ટિવ આવ્યો છે અને ભૂક્કો થઈ જાય તેવી ક્રિસ્પી એન્ડ ફરસી છે. તો કેવી લાગી તમને મારી આજની આ રેસીપી? જરૂર મને ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.